છોટાઉદેપુર નગરપાલિકામાં રખડતા પશુઓનો અને રખડતા શ્વાનના ત્રાસથી નગરજનો હેરાન પરેશાન થયા છે। ભરચક વિસ્તારોમાં પશુઓ રોડ પર અડીંગો જમાવીને બેસી જાય છે, જેના લીધે રાહદારીઓ, વાહન ચાલકો અને સ્થાનિકો પારાવાર મુશ્કેલી વેઠવા માટે મજબૂર બને છે। મુદ્દાની વાત તો એ છે કે રખડતા પશુઓને પકડવા માટે છોટાઉદેપુર નગરપાલિકા પાસે વ્યવસ્થા જ નથી। પશુ અને શ્વાન પકડવા માટે કર્મચારીઓનો પણ અભાવ છે। નગરપાલિકાના ઢોર ડબ્બાની હાલત પણ દયનીય છે। પરિણામે નગરપાલિકાના એસટી ડેપો સહિતના વિસ્તારોમાં શ્વાન અને પશુઓની સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી છે। બીજી બાજુ રખડતા શ્વાનોના ખસીકરણ અને રસીકરણ માટે રાજ્ય સરકારે 5 લાખની ગ્રાન્ટ ફાળવી છે, પરંતુ છેલ્લા 1 મહિનાથી આ ગ્રાન્ટની રકમનો કોઈ ઉપયોગ કરવામાં આવ્યો નથી। ત્યારે સવાલ એ છે કે આ રખડતા શ્વાન અને રખડતા પશુથી કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ? ઢોર છે ગામમાં એ બહુ મોટી સમસ્યા છે અને એને તંત્રએ ધ્યાનમાં લેવા જેવું છે, પાલિકાએ ધ્યાનમાં લેવા જેવું છે। આનાથી ઘણા બધા એક્સિડન્ટ થઈ રહ્યા છે અને લોકો મરી રહ્યા છે। અને આ જે આપણા ગામમાં જે ડિવાઈડર છે એના ઉપર લાગેલી જે એંગલ છે, આ ઢોરોના કારણે અમુક વાર આપણું ધ્યાન આજુબાજુ હોય અને ઢોર કૂદીને આવી જાય તો બી એક્સિડન્ટ થાય છે। અને મોટી ગાડીવાળી હોય તો એનાથી ઢોરને બી નુકસાન થાય છે। એ લોકો બી લવલુહાણ થાય છે અને રસ્તામાં પડી સડીને મરી જાય છે। આપણે એવી માંગ કરીએ છીએ કે આના માટે તંત્ર જરા ઉજાગર થાય અને ધ્યાન આપે અને આ ઢોરોને રસ્તામાં જે બેસે છે એ પાલિકા તંત્ર તો ખરું, પણ જે ઢોરના માલિક છે એ પણ આના માટે ધ્યાન આપે। રખડતા ઢોરને લઈને સરકારશ્રીમાં ખાસ કિસ્સામાં પોલિસી બનાવવામાં આવ્યું છે। તેમજ હાલ નગરપાલિકા જોડે 2 જેટલા પાંજરાપોળ છે, બંને જર્જરિત હાલતમાં છે। અગર સામાન્ય સભા તેમજ કારોબારી સભામાં બંનેને રિનોવેશન કરવાનું આયોજન લઈ લેવામાં આવ્યું છે। તેમજ આવનારા દિવસોમાં ડીપીઆર બનાવી બંને ઢોર ડબ્બાને નવીનીકરણ કરવામાં આવશે। તેમજ નગરપાલિકા દ્વારા એક કાઉકેજ પણ લેવામાં આવશે। રખડતા શ્વાનના ખસીકરણ રસીકરણ માટે સરકારશ્રી દ્વારા 5 લાખ જેટલી સહાય આપવામાં આવી છે। આ બાબતે આવનારા અઠવાડિયામાં ટેન્ડર બહાર પાડવામાં આવશે અને કાર્યવાહી પણ કરવામાં આવશે। 1 મહિનાથી પડી છે રસીકરણ અને ખસીકરણની ગ્રાન્ટ આવી 1 મહિનો થયો છે। ગત વર્ષે પણ નગરપાલિકા દ્વારા આ રખડતા ઢોરને પકડવામાં આવ્યા હતા અને તેમને ગામની બહાર પણ મૂકવામાં આવ્યા હતા અને કોઈ પણ રખડતા ઢોરના લીધે કોઈ પણ નાગરિકને ઈજા કે નુકસાન થાય તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા લેવા માટે